સુરતના ડિંડોલીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસે દિનેશ ભરવાડને 7 કિલો 956 ગ્રામ ગાંજા અને મોબાઈલ સાથે ઝડપ્યો. કુલ ₹82,580 નો મુદ્દામાલ જપ્ત. સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા શરૂ થયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ડિંડોલી પોલીસે મોટી કાર્યવાહી કરી. પોલીસ કમિશનર, સંયુક્ત કમિશનર સેક્ટર 1, અધિક કમિશનર ઝોન 5 અને મદદનીશ કમિશનર ડી ડિવિઝનની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાએ સર્વેલન્સ ટીમને ગુના શોધવા માર્ગદર્શન આપ્યું. બાતમીના આધારે ટીમે ડિંડોલી નવાગામના બિલિયાનગરમાંથી દિનેશ મોઘાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 36 ને 7 કિલો 956 ગ્રામ ગાંજા ₹79,580 અને એક મોબાઈલ ₹3,000 સાથે ઝડપ્યો. કુલ મુદ્દામાલની કિંમત ₹82,580 થાય છે. ડિંડોલી પોલીસે એનડીપીએસ એક્ટ 1985 ની કલમ 8C 20B IIC 29 હેઠળ ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી. ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ દિનેશ ભરવાડ છે, એની પાસે ગાંજાનો કેટલોક જથ્થો છે. આ બાબતને લઈ અને રેડ કરવામાં આવી. રેડ કરતા એની પાસેથી આશરે 8 કિલો એટલે કે 7 કિલો અને 956 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે. પોલીસે આગળની તપાસ કરી અને કાર્યવાહી શરૂ કરી હતી કે જેમાં એને અરેસ્ટ કરવામાં આવ્યો. એ આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એ બધી અત્યારે તપાસ ચાલુ છે. એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવીશું. એની દિનેશ ભરવાડ છે એ અગાઉ કેટલી વાર ગાંજો લાવ્યો એની પણ તપાસ ચાલુ છે. આ દિનેશ ભરવાડ અત્યારે અમને એવું જણાવે છે કે એ કતારગામના કોઈ રેલવે ટ્રેક ઉપરથી ગાંજો લાવ્યો હતો અને આને અમુક જથ્થો કડોદરા વેચવાનો હતો. આ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમને મળી છે ઇન્ટ્રોગેશનમાં. હજી જે અમને વધુ વિગત મળશે એ મુજબ આગળનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે.